ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા ગત 9 નવેમ્બરના રોજ 3 શંકાસ્પદ આઈએસ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં ચીનથી એમબીબીએસ કરી ચૂકેલા 35 વર્ષીય ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ સાથે તેમના 2 સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પકડાયા હતા. હવે આતંકીઓની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ ખરા છે, જેમાં આઈએસઆઈએસનો ઝંડો, એન્ક્રિપ્ટેડ ડિજિટલ કમ્યુનિકેશન મેન્યુઅલ અને ગુપ્ત હિલચાલના સીસીટીવી ફૂટેજ સહિત ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા છે. આતંકી ડોક્ટર અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. માત્ર એટલું જ નહીં, હરિદ્વારના મંદિરોમાં રેકી પણ કરી હતી. મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસમાં કાળો આઈએસઆઈએસનો ઝંડો, અનેક મોબાઈલ ઉપકરણો, હાર્ડ ડ્રાઈવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. ડોક્ટર અહેમદ અને તેમના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં ડિજિટલ પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી તે અંગેનું સાહિત્ય મળ્યું, જેમાં એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન પર મોડ્યુલ, આઈપી સરનામા છુપાવવા, ડાર્ક વેબને એક્સેસ કરવા અને કોડ આધારિત મેસેજિંગનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. તે વારંવાર પ્લેટફોર્મ અને ઓળખ બદલતો હતો અને વિદેશમાં હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબ પર આધાર રાખતો અને કોડ લેંગ્વેજનો ઉપયોગ કરતો હતો.